બનાસકાંઠામાં થરાદમાં સરકારના હિટ એન્ડ રનનો નવો કાયદો લાવતા 10 વર્ષની જેલની સજાના કાયદાને લઈને અને 7 લાખના દંડની જોગવાઈને લઈને ઇકો કાર ચાલકોએ વિરોધ દર્શાવ્યો છે તથા આ ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડનો થરાદમાં ઇકો ચાલકોએ પણ આ અંગે વિરોધ દર્શાવ્યો છે। થરાદના 4 રસ્તા પાસે ઇકો ચાલકોએ ગાડીઓ રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે સરકાર તાત્કાલિક કાયદો પાછો ખેંચે તેવું તેમનું કહેવું છે અને આંદોલન ચાલુ રાખવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી। ડ્રાઈવરો પાસે 7 લાખ રૂપિયા હોય તો નોકરી શું કામ માટે કરે તેવું ઇકો ચાલકે જણાવ્યું હતું। સરકારના કાયદા વિરોધ ઇકો ચાલકોનો આ વિરોધ જોવા મળ્યો છે। આ સરકારે જે ડ્રાઈવરો માટે કાયદો કાઢ્યો છે ખોટો છે અને લોકોને ખબર નથી કે આ શું થાય છે એનો, અને 7 લાખ રૂપિયા ભરવાનો ઘરમાં વહેતો હોય તો ડ્રાઇવિંગ કરવાની કોઈ જરૂર નથી અને તો ઘરે મજૂરી કરવી સારી। એના માટે આ કાયદો પાછો ખેંચે તો સારું છે, નકા કાયમી આવી હડતાલ રહેશે 4 તારીખ સુધી આખા ગુજરાતમાં। સરકારે જે આ કાયદો કાઢ્યો 7 લાખ રૂપિયા દંડ અને ડ્રાઈવર જો ત્યાં સ્થળ ઉપર ન પેલા અને દવાખાને લઈ જાય એના માટે જો ન ઊભો રહે તો એને 10 સાલની સજા, તો ડ્રાઈવર ત્યાં ઊભો રહે અને ડ્રાઈવરને પબ્લિક કોઈ ન મારે એવી કોઈ સરકાર ગેરંટી લે છે। અને 10 લાખ રૂપિયા 7 લાખ રૂપિયા જો ડ્રાઈવર પાસે રકમ હોય તો આ ધંધો ડ્રાઈવરિંગનો કરવાનો આવતો છે જ નહીં, તો ઘરે મજૂરી જ કરવાની આવે છે। 7 લાખ રૂપિયા ડ્રાઈવરને કોઈ દિવસ ભરવાની તાકાત પણ નથી। 7 લાખની ગાડી ન હોય તો 7 લાખ રૂપિયા લાવીને ભરવા ક્યાંથી? મહિને પગાર જ 12,000 રૂપિયા હોય છે। 7 લાખ 12 મહિના નોકરી કરો તો છતાં નથી પૂરા થતા, એના કારણે અમે બધા ગાડીઓવાળાએ હડતાલ કરી છે।